તો નિવેદન નિવેદન આપણે હું માંગ છે ભાઈ તો કઈ વાંધો નહીં સાહેબ તો આપણે આમાં મારાથી નથી હાલવાનું હું એક કહું ને કે હું મોકલું તો બધા કહે તો જ હાલશે સાહેબ શિક્ષણ તમારે જોતું હોય તો અમારે પેલા બાળકોને મોકલો તમે પછી બાળકોને શિક્ષણ ચકાસીએ તપાસવું પડે ગાંધીનગર ની મંજૂરી આવશે હું આખો સ્ટાફ બદલી જઈ બદલી તો છે ને બદલી તો 24 કલાકમાં થાય સાહેબ યાર અરે બધા વિભાગ છે સાહેબ અમે ગાંધીનગર અરજી મોકલીએ રોજ મીડિયા વાળા આવશે રોજ સ્કૂલ બંધ છે સ્ટાફ નથી આવશે બીજું કઈ આવશે નહીં સાહેબ એક જ આવશે ગીરગઢડા તાલુકાના પીછવી ગામની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષિકા વચ્ચે થયેલી બબાલનો મામલો સામે આવ્યો છે। ઘટનાને પગલે ગામ લોકો મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા અને શાળાને તાળાબંધી કરી હતી। પરિસ્થિતિ ગંભીર બનતા શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા। ડીપીઓ અશોક પટેલ પીછવી ગામની પ્રાથમિક શાળાએ પહોંચ્યા અને ગામ લોકો સાથે બેઠક યોજાઈ। ગામ લોકોએ શિક્ષકો સામે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ શિક્ષકોની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલવામાં નહીં આવે। ડીપીઓ અશોક પટેલે સ્પષ્ટતા કરી કે પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષિકા વચ્ચે સામાન્ય બાબતને લઈને બબાલ થઈ હતી અને ગઈકાલે બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું છે। તેમ છતાં ગામ લોકો દ્વારા શિક્ષકો વિરુદ્ધ કરવામાં આવેલી અસંખ્ય ફરિયાદોને ધ્યાનમાં લઈને નિષ્પક્ષ તપાસ માટે કમિટી રચવાની ખાતરી આપવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ દોષિત શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીપીઓએ આશ્વાસન આપ્યું છે। હાલ બેઠક બાદ લેવાતા અંતિમ નિર્ણય પર સૌની નજર ટકેલી છે। કૃષ્ણા સોલંકી, ધી મિરર ન્યૂઝ, ઉના। નામ છે તારું? આલિયા સુહાની નરસિંહભાઈ। શું બનાવ બન્યો છે ને અમારા બેન અમને રમાડવા બહાર કાઢ્યા અને અશ્વિન સાહેબ આવીને ડાયરેક્ટ અમારા બેનને ગાળું દેવા મળે એવું થોડુંક હાલે। ત્યાં બીજા ગાળું થોડીક દેવાની હોય બેનને કાંઈ। અમારા બેન હાવ હારું ભણાવે ફોને સિસ્ટમ રાખીને અમને ભણાવે એવું કરે ને એમાં એને ગાળું મળે એવું થોડું કઈ હાલે। શું કહેશો બેન શિક્ષકો અંદર દખલ કરતા હોય તો તમારું શિક્ષણ બગડે કે? હા અમારું શિક્ષણ બદલે એટલે અમારી માંગ એવી છે કે હર્ષ અશ્વિન સાહેબ ની બદલી થઈ જાય। અરે કે થોડા છે તપાસ તો સાહેબ બધે થાય ને એમને તપાસ વગર તો કોઈને ગુનેગાર ના ઠરાવી શકાય કોઈને સજા ના કરી શકાય તો તમે એડવોકેટ તરીકે જાણો છો અમે ગામ લોકોની માંગ છે કઈ વાંધો નહીં મારું ગામ છે શું નામ છે તમારું? રાજેશ્વરી। કયું ગામ? પીછવી, કઈ સ્કૂલમાં ભણો છો? શ્રી પીછવી પ્રાથમિક શાળામાં। શું બનાવો તો કાલે અમે હર્ષાબેન અમને રમાડતા હતા તો અશ્વિન સાહેબ આવીને વિડીયો ઉતારવા માંડ્યા અને સાઇન કરવાની કીધી તો હર્ષાબેને એમ પૂછ્યું કે કેટલા વાગ્યા તો અશ્વિન સાહેબ આવીને એને ગાળું દેવા માંડ્યા। પછી હર્ષાબેને એમ કીધું ગાળું નથી દેવાની તો એવું કઈ થોડું હાલે ગાળું દેવી। હર્ષાબેન કેવું ભણાવે છે? હર્ષાબેન બહુ મસ્ત ભણાવે છે। કેવું ભણાવે છે? એ તો આવીને મોબાઈલ માં જ બેઠા હોય મોબાઈલ લઈને। તમારી શું માંગ છે? મારી એ માંગ છે કે હર્ષાબેન એકલા જ રહેવા જોઈએ અને બીજાની બદલી થઈ જાય છે। ખુશી આખું નામ શું? बहुत खुशी इलियासભાઈ। ક્યાં ભણો છો તમે? શ્રી પીછવી પ્રાથમિક શાળા। સુવિધામાં કાલે શિક્ષકોનો ડખો હતો હા। પોલીસ સ્ટેશને ડખો પીધો છે અને તમારું આજે શિક્ષણ બગડે છે શું કહેશો તમે? हमारी मांग છે કે ઈ સાહેબ ને બદલી કરાવો। કઈ સાહેબની બદલી? અશ્વિન સાહેબ અશ્વિન સાહેબ કોણ છે? ઈ પ્રિન્સિપલ છે। શું ડખો હતો? ઈ અમને છે ને અમારા ટીચર રમાડતા હતા તો ઈ આવીને કે કઈ સાઇન કરે છે તો મારે ટીચર પાસે મોબાઈલ નતો તો મારે ટીચર પૂછે કે કેટલા વાગ્યા તો તેમને ગાળું દેવા લાગ્યા તો ઈ શિક્ષક ગાળું દે તો પછી અમને કેવું આવડે। અમારે ખાલી એ જ માંગણી છે કે ઈ શિક્ષકની બદલી કરાવો। આજે તાળાબંધી કરી દીધી છે અને તમારું શિક્ષણ બગડે છે આજે શિક્ષણ અધિકારી કોઈ અહીંયા આવ્યું છે કે નથી આવ્યું? નહીં હજી તો નથી આવ્યું। ઓકે આપણું નામ અને પરિચય? ચૌહાણ ગોવિંદભાઈ પુનાભાઈ પીછવી ગામ પીછવી। શું કહેશો ગોવિંદભાઈ સ્કૂલને કઈ તારાબંધી મારવા આવી છે શું સાચી વિગત? અમે બસ વિગતમાં એવું છે કે સ્ટાફની અંદરો અંદરની છે ને પર્સનલી ડખા છે એ સ્કૂલમાં હાલે છે જેથી કરીને અમારું શિક્ષણ
બાળકોનું બગડે છે. અમારી ગામ લોકોની તમામની એક જ માંગ છે કે સંપૂર્ણ સ્ટાફની બદલી થાય, નવો સ્ટાફ મેલે, એવી અમારી ગામની માંગણી છે. શિક્ષકો વચ્ચે શું બબાલ હતી એવું હવે અંદરો અંદરનો પ્રશ્ન છે, રોજના ડખાલે. છેલ્લા 2-3 મહિના થયા એસએમસી ને આના પેલા અઠવાડિયા પહેલા મિટિંગ કરી, એમાં અમે બધાને કીધું, સમાધાન કરાવ્યું, પતાવ્યું કે ભાઈ ગામને લોકોને જાણ કરતા હોય તો આ વિવાદ મોટો થાય, તમે તમારી રીતના શિક્ષણનું ધ્યાન રાખો, પર્સનલી જે પણ ડખા હોય એ ગામની સ્કૂલની બહાર રાખો, તમારી રીતના બહાર સોલ્વ કરો, અહીંયા અમારી સ્કૂલમાં નહીં, સ્કૂલમાં માત્ર શિક્ષણ માટે ધ્યાન આપો, એવું અમે આના પહેલા કીધું. આના પહેલા કલેક્ટરે રાત્રે ગ્રામ સભા કરી હતી, ત્યારે કલેક્ટરે કીધું કે તમારી ડી ગ્રુપમાં સ્કૂલ છે, એ ગ્રુપમાં હતી, તો ડી ગ્રુપમાં કેમ કે એને પાસે બી ગ્રુપમાં લાવવા માટે તમે બધા શિક્ષકો મહેનત કરો. પ્રિન્સિપાલને કીધું, સ્ટાફને કીધું, એ પણ કહી દીધું, પણ શિક્ષણમાં કાંઈ સુધારો આવતો નથી ને કથળતું જાય છે અમારા બધા. એટલે ગામ લોકો એક તો મજૂર વર્ગનું ગામ છે, એટલે અમે એવી માંગણી કરી કે સારા શિક્ષકો બહારથી મૂકે, એવી અમારી માંગ છે. હાલો, કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા દિવસ તાળાબંધી રહેશે? અમે છે ને જ્યાં સુધી અમારો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી તાળાબંધી રહે. શિક્ષકો અમારે છે વિદ્યાર્થીનું તમે ગણો ને તો આશરે 300 થી 400 ની આજુબાજુ વિદ્યાર્થી છે. વર્ષાબેન ભરત કાલિયા. તમારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની બબાલને લઈને આજે તાળાબંધી થઈ છે અને આપની માંગ શું છે અને શું આખો મામલો છે? તો એમાં સાબુ નો ડખો છે. બેનું મારે આવું રીતથી વર્તન કરે, પછી ઈ બાધે એમાં અમારા છોકરાને અસર શું થાય? અમારા છોકરાને ભણાવવા કે ઉઠાડવા કે અમારે બીજે કઈ મેળવા, અમે કાં મેળવી શકીએ? શું બબાલ હતો? ઈ બેન ને ગાળી દીધી, જેમ તેમ વર્તન કર્યું બેન. પછી બેન ને હારી દીધું, પછી બાળકોને દીધી, બાળકોને જેમ તેમ ગાળી દીધું. કોણે ગાળો દીધો? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ કોણ છે અહીંયા? સાત આશ્ચર્ય છે એમાં. શું કહેશો? આજે શિક્ષકોની બબાલ વસાવે તમારા બાળકોનું ભવિષ્ય અને ભણતર બગડે છે. અમારું ભણતર અમારા બાળકોનું બગડે. હવે ઈ પછી કાં એને અમારે મેળ? સારા માણસો તો ગમે ના ભણાવી કે, અમારે નાના નાના બાળકો અમે કાં ભણાવી શકીએ? તમારું ગામ જંગલના છેવાડાનું ગામ છે. હા, શિક્ષણ ખરેખર મળવું જોઈએ. મળવું જોઈએ ને, અમે કાં ભણાવી શકીએ? પણ આજે શિક્ષણ બાળકોનું અટાણે એના 3 દિવસ પડે તો અમે કાં એનું શિક્ષણ લેવા જઈએ? હવે તમારી માંગ શું? અમારે નવા સારા વિદ્યાર્થી આવે ને ભણાવે શિક્ષકો. શું છે બેન આખી વિગત સ્કૂલમાં કે શિક્ષકોને આચાર્યને લઈને જે ડખો થયો? આપનું નામ અને પરિચય આપનું હોતું. નમસ્કાર, મારા બધા ભાઈઓ મિત્રોને એક બેન તરીકે વાત કરું છું. ઘણા સમયથી ભાઈ આ બબાલ ચાલે છે. કાલે લગભગ 4 થી 5 ના ગાળામાં હું મારા બાળકોને લઈને મેદાનમાં બાળકોને રમાડતી હતી. હું બાજુમાં બાળકોની ટીમ પ્રમાણે કામ કરતી હતી અને બાકીનો આખો સ્ટાફ ઓફિસમાં ચા પાણી અને બેઠા હતા. 1 કલાકનો પીરિયડ. ટૂંકમાં જોઈએ તો સવારથી બાળકોની વચ્ચે કોઈ શિક્ષક ગયા જ નથી અને આચાર્યશ્રી આવી અને સીધો મારો વિડીયો ઉતાર્યો અને પછી લખ્યું કે તમે બાળકોને લઈને બેઠા છો અને તમે આમ કરો ને તેમ કરો ને આમાં સહી કરો. એટલે મેં પૂછ્યું કે ભાઈ કેવાની સહી કરવાની છે અશ્વિનભાઈ? અને મોબાઈલ સ્વિચ ઓફ હતો એટલે મેં પૂછ્યું કે અત્યારે કેટલા વાગ્યા અશ્વિનભાઈ? તો મને કે તું કઈ રાંડ મને પૂછવા વાળી? મારા ઘરવાળા છે નામ કાળુસિંહ છે, તો એને કીધું કે તારા કાળિયાને હું જોઈ લઈને હાથ પગ ભાંગી નાખે ને તને કોઈનો વેમ હોય તો કાઢી નાખજે ને, તું હારી રાંડની છે. મને 2 ફામ ગાળો દીધી. એટલે હું કઈ ન બોલી અને ચૂપ ઉભી રહી. મારા બાળકોએ ઉહાપો મચાવ્યો કે બેનને ગાળો દીધી, બેનને ગાળો દીધી. એટલે સ્ટાફ મિત્ર બીજા હતા દોડીને આવ્યા અને એને સ્ટાફ રૂમમાં લઈ ગયા. ભાઈ આ આખી ઘટના બની. આપની શું માંગ છે? સ્કૂલની તાળાબંધી થઈ છે, શિક્ષકોનો ડખો છે, શું કહેશો આ બાબતે? જો એક મહિલા શિક્ષક તરીકે મારે એવું કેવું છે ગામ લોકોને કે એક મહિલા શિક્ષક અને જે કામ કરી રહ્યા છે, મારા બાળકોને પૂછો કે બેન કેટલું કામ કરે છે, કેવું કામ કરે છે અને બાળકો મારો અરીસો છે. હું કહીશ એના ઉપર કદાચ તમે વિશ્વાસ નહીં કરો, કારણ કે દરેક વ્યક્તિ સાચું બોલવા બંધાયેલી ન હોય. પણ હા, મારા 90 બાળકો કે છે કે બેન અહીંયા રહેવા જોઈએ અને બેન સાચા કે ખોટા, તો મારા 90 બાળકોનો પ્રતિભાવ તમે લ્યો એવું મારા તરફથી તમને હું વિનંતી કરું છું. શું કહેશો? વિશ્વગામમાં કે સ્કૂલને તાળાબંધી હતી, આખી વિગત. કાલે શાળા છૂટતી વખતે શાળાના આચાર્યશ્રી અને એક બેન વચ્ચે કંઈક આંતરિક પ્રશ્ન બાબતે થોડી બોલાચાલી થયેલી હતી, જેમાં આચાર્યશ્રીએ પોલીસને બોલાવેલી હતી. પોલીસે ત્યાં બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. શાળામાં પણ એમને થોડી વાર બોલાવી અને એમના વચ્ચે ચર્ચા કરવામાં આવતા શાળાઓમાં શિક્ષકો વચ્ચે સમાધાન થઈ ગયેલું હતું. પરંતુ ગામ લોકોએ આજે શાળા 11 વાગે શાળાનું તાળું ખોલેલું ન હતું અને ગામ લોકોએ કોઈ બાળકોને મોકલેલું ન હતા. જેવી મને ખબર પડી કે ભાઈ શાળામાં તાળાબંધી થયેલી છે અને શાળાના ગામ લોકો શાળાને
તાળું ખોલવા દેતા નથી. તો મેં આવીને પછી શાળાનો કેમ્પસ ખોલાવડાવેલું હતું. ગામ લોકોની રજૂઆત સાંભળી છે અને ગામ લોકો શિક્ષકો વિરુદ્ધ ઘણા બધો અસંતોષ પણ છે, જેની હું તપાસ ટીમ બેસાડી અને પછી તપાસ કરાવીશ અને આમાં જે શિક્ષકો દોષિત જણાશે એમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે. ગામ લોકોની એવી માંગ છે કે ભાઈ તમામ શિક્ષકોની બદલી થવી જ જોઈએ, એવી માંગ છે. તપાસ અહેવાલ આવ્યા પછી જ કોઈ પણ નિર્ણય લેવામાં આવશે. કોઈ પણ શિક્ષક બને તો શિક્ષકોની પોતાની આચારસંહિતા પણ હોય છે. ખરેખર અહીંયા ગ્રામ લોકોના નિવેદનો જોતા એવું જણાય છે કે શિક્ષકોએ પોતાની ફરજમાં ક્યાંક ચૂક કરી છે અને શિક્ષકોએ શિક્ષકના ન સાજે તેવું વર્તન કર્યું એવું જણાય આવે છે. પરંતુ જે આખરી નિર્ણય તો તપાસ અહેવાલના આધારે જ કહી શકાય. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.